દ્વારકાધીશ, જય માતાજી. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે ઓફિસે આવી ગયા છીએ તો હીરા કાપવાનું શરૂ કરી નાખ્યું છે. વ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. હા મિત્રો, ચા આવી ગઈ. તમને કહેવાનું ભૂલી જ ગયો. હાલો ચા પીવું હોય તો. લકાભાઈ ને છેલ્લો લોટ આવી ગયો છે. જાડા ને જાડો બટકી ગયો. લકાભાઈ શું કહેશો આમ હવે? આ બધા બટકાઓ ભેગા છે, હીરા ના બનવા દેતા. નત બનવા દેતા ને? બરોબર. કાપ. તો ગાઈસ, હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને વાગી ગયા છે 12. તો વ્લોગમાં બન્યા રહેજો. અમે હું જમ્યો એ બતાવશું તમને. બધા ટિફિન ખોલીને બેઠા છે. જમી લઈ છે. કોલ પેલા ટોમેટોનું, હું લાવ્યો છું મગનું, આ લાવ્યો છું ફુલેવરનું, દાળ ભાત છે. પછી એન્જોય કરીને ખાઈને મોજ કરો. આ છાશ હો, આ છાશ થોડી કાળી કાળી પેનું થોડું થોડું છાશ. તો સવારના વાગી ગયા છે 4. ઊંઘ આવે છે બહુ એટલે બહુ ઊંઘ આવે છે. અભિષેકભાઈ, તમારું શું કેવું છે? આ વાત ઉપર તમે ચા લેતા આવો. આ પાછળનો ગેટ ખુલ્લો છે, બાકી ઓફિસ માટે ચા લેતા આવો. ચા પણ 6 વાગે ગેટ ખુલે છે. અરે 6 વાગે આપણે 4 વાગે ખોલાઈ નાખીએ. તો બસ ચા પીને ઊંઘ ન આવે તો સારું છે. બાકી તો કઈ નહીં. એની કરતા હોઈ ગઈ સારું પડે યાર. તો હોઈ જાય. આવા બધા ખરડવાનું ચા પીવા કરતા સારું એમ હોઈ આ દેખો બધા ફોન દેખે અને આપણને હવે ઊંઘ. બીજું તો શું કેવું? અચ્છા લકીભાઈ. હા લકીભાઈ હો અમારે જો. તો ચલો મિત્રો, સવારના વાગી ગયા છે 8. આટલે વ્લોગ ખતમ કરશો. કેવો લાગ્યો કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરતા જાજો. બસ આવું નવું બતાવતા રહેશો. જય માતાજી, જય દ્વારકાધીશ.